આશા શું છે આ બધું? આ બધાની વચ્ચે આવું બિહેવ કરીને ઉપર આવી જવાનું? શું કરવાનું મારે? હંમેશા ખુશ રહેવાનું, બધું ઓલ રાઈટ છે, ઓલ ઇઝ વેલ એવું બિહેવ કરવાનું અને મોહરો પહેરીને ફરવાનું. મારા મનમાં શું દુઃખ છે, શું ચાલી રહ્યું છે એ કોઈએ જાણવાની કોશિશ કરી છે? અને તમારે જેમ બિહેવ કરવું હોય એમ કરી શકો, પણ આયશાએ હંમેશા મર્યાદામાં જ રહેવાનું. જો આયશા, મને પણ આ બધું નથી ગમી રહ્યું, પણ હું શું કરું? હું જાણું છું કે તારામાં કોઈ ખામી નથી, છતાં પણ દુનિયા સામે હું તને મારી વાઈફ તરીકે ઇન્ટ્રોડ્યુસ નથી કરી શકતો. એમાં હું શું કરું? તને શું લાગે છે કે હું આ બધું જાણી જોઈને કરું છું? તું આટલી એજ્યુકેટેડ છે, સ્માર્ટ છે, આપણે બંને એકબીજા માટે કરેક્ટ હોઈશું, પણ મારા માઇન્ડમાં મારી વાઈફની જે ઇમેજ છે એમાં હું તને ફિટ નથી કરી શકતો. તો એમાં હું શું કરું? તમારા હું શું કરવાનો જવાબ હવે મારી પાસે નથી, સાચે નથી. હવે મને એવું લાગી રહ્યું છે કે હું જ યુઝલેસ છું અને તમે મમ્મીજી અને પપ્પાજીને કારણે આ લગ્નનો ભાર સહન કરી રહ્યા. અરે આયશા, મેં ખાલી હનીમૂન ઉપર જવાની ના પાડી એનો તું આટલો મોટો ઇશ્યુ બનાવી રહી છે. લગ્નના આટલા મહિના થઈ ગયા અને આપણે હનીમૂન ઉપર નથી ગયા. સૌથી મોટો ઇશ્યુ તો એ જ છે. તમને ખબર છે અમારા સ્ત્રીઓનો આ જ પ્રોબ્લેમ હોય. અમારી સામે પતિ હોય, પિતા હોય કે પુત્ર હોય, અમને પ્રેમ કરતા અટકાવવા બહુ અઘરા હોય. પણ એક વખત એ પ્રેમમાંથી બહાર આવી છે પછી એ મુકામ ઉપર પાછા લાવવા બહુ અઘરા થઈ જાય. અને આપણા કેસમાં એ જ થઈ રહ્યું છે. તમારે શું કામ નથી જવાની હનીમૂન ઉપર મને ખબર છે, કારણ કે તમારે મને વાઈફ કહેતા એક હસબન્ડ પોતાની વાઈફ સાથે કેવું બિહેવ કરે એ બિહેવ કરતા તમને શરમ આવે છે. પણ આયશા, હું આવું શું કામ ફીલ કરું છું એ તું જાણે છે ને? જાણું છું ને, મને ખબર છે. હું અહીંયા એના માટે જ તો છું કે મારે બધાની વાત જાણ્યા કરવાની, સમજ્યા કરવાની. અને તમે બધી વાત નિખાલસતાથી કહી દો છો, પણ તમે જાણવાની કોશિશ કરી છે કે મારા મનમાં શું ફીલ કરું છું, મને કેટલું દુઃખ થાય છે? મમ્મીજી પપ્પાજીની સામે નાટક કરું છું કે હું ખુશ છું, ભાઈ ભાભીની સામે પણ નાટક કરું છું. સાચું કહું, હવે મારાથી નથી થતું આ નાટક. મને બોજ લાગે છે, ઘૂંઘણામણ થાય છે. તમારા નામનું સિંદૂર, મંગળસૂત્ર પહેરું છું, પણ એની કિંમત જ નથી રહી. એની કિંમત જાણે કોઈ પણ આંકડાની આગળ મુકાયેલા શૂન્ય જેવી થઈ ગઈ. ઝીરો. પોતાની પત્નીની સાથે પત્નીની જેમ વર્તતા શરમ આવે છે. હું મારા મનને ક્યાં સુધી મનાવું કે કોઈ એક દિવસ એવો આવશે જ્યારે તમારા મનમાં મારા માટે પ્રેમ જાગશે. એક કામ કરીએ આપણે, જો તમને આ સંબંધમાં આટલી બધી ગુંગળામણ થાય છે ને, તો આપણે આ સંબંધ તોડી નાખીએ. આયશા, આ તું શું બોલી રહી છે? બરાબર બોલું છું. નિભાવવાની ઈચ્છા બંને તરફથી હોય તો જ કોઈ સંબંધ તોડી નથી શકતો. પણ જો બંને જણા સંબંધમાં હોય અને એક વ્યક્તિને સંબંધમાં રસ જ ન હોય તો ક્યારે ને ક્યારે એનું બાળ મૃત્યુ થવાનું જ છે. અમુક વાર તો મને વિચાર આવે છે કે હું સુહાગણ પણ છું કે નહીં, કારણ કે તમે મારી સાથે તો છો પણ હંમેશા મારાથી દૂર જ છો. આઈ એમ સોરી આયશા. બેટા, તારો આ આખરી નિર્ણય છે? પછી હવે આપણે હકીકતને સ્વીકારી લેવી જોઈએ. આરવે મને ખૂબ રિસ્પેક્ટ આપી છે અને તમે બધાએ પણ મને ખૂબ પ્રેમ આપ્યો છે, પણ એમના દિલમાં મારા માટે જગ્યા નથી અને પ્રેમ પણ નથી. જ્યારે કોઈ વસ્તુ ઓછી માત્રામાં હોય ને તો એનો વધારો થઈ શકે, પણ જ્યારે હોય જ નહીં ને તો એનું કોઈ સોલ્યુશન જ નથી પપ્પાજી.
આઈ હોપ તમે સમજી રહ્યા છો હું શું કહેવા માંગુ છું. અને પપ્પાજી, પરાણે પરાણે કોઈ સંબંધ નિભાવો એના કરતાં તો ન નિભાવો સારું. પરાણે નિભાવેલો સંબંધ આત્મા વગરના શરીર જેવો હોય છે. એનું હોવું ના હોવું બંને એક જ સમાન છે. પણ બેટા આમ અચાનક અચાનક કાંઈ નથી થયું મમ્મીજી. લગ્ન થયા ત્યારથી આ વસ્તુ ચાલી રહી છે. બસ મારા ધીરજનો અંત આવી ગયો છે. અને એટલા માટે જ હું તમારા લોકોની થ્રુ મારા મનની વાત રજૂ કરી રહી છું. અને બેસ્ટ ડિસિઝન એ જ છે કે હું આરવને આ લગ્ન સંબંધમાંથી મુક્ત કરું અને મારા ભાઈ ભાભીને ત્યાં જતી રહું. ના બેટા, હું તને આવું નહીં કરવા દઉં. આપણે ચારેય બેસીને આ વાતનો કાયમી નિવેડો લાવી શકીએ છીએ. નિવેડો એ જ છે મમ્મીજી કે અમે છૂટા પડી છે. અને દર વખતે છૂટા પડવાથી બરબાદ નથી થવાતું મમ્મીજી. અમુક વાર છૂટા પડવાથી જિંદગી આબાદ પણ થતી હોય છે. આરવ, તું તો કંઈક બોલ. માં, આયશા સાચું કહે છે. અમે બંને છૂટા પડી છીએ એમાં જ બધાની ભલાઈ છે. આરવ, તું શું બોલે છે? એનું ભાન છે તને? મમ્મીજી પ્લીઝ તમે આરવ ઉપર ગુસ્સે નહીં થાઓ. આ નિર્ણય મેં એમના કહેવા પ્રમાણે કે એમના લીધે નથી લીધો. આ મારો પોતાનો નિર્ણય છે. હા માં, બોલ. બેટા જમી લીધું? ના, હમણાં જમી લઈશ. કે બહાર છો? હા, હું લોયરને મળવા માટે ગયો હતો. બસ હમણાં થોડી વારમાં ઓફિસ પહોંચી જઈશ. અચ્છા. આરવ બેટા, હું શું કહું છું, સોનુનો મૂડ તો ઠીક ઠાક છે ને? મારો કહેવાનો મતલબ છે કે ઉદાસ તો નથી ને બેટા? માં, એ મને કેવી રીતે ખબર પડે? આપણું માણસ કોઈ વાતને લઈને ઉદાસ હોય તો આપણને ખબર પડે જ. આરવ, માં, તું એને જ પૂછી લે ને, એ જ બેટર છે. આરવ, મારે એને સીધું નથી પૂછવું, એટલે જ તને પૂછું છું. સમય અને સંજોગોને સમજવાની કોશિશ કર. ઠીક છે માં, હું રાત્રે એની સાથે વાત કરીશ. પણ હું શું કહું છું, તું આયશાને કહે ને કે એનું કામ પતી ગયું તો ઓફિસમાં આવી જાય. ઓફિસ આવી જાય એટલે? સોનુ તારી સાથે ઓફિસે નથી આવી? ના. તો સોનુ ઘરે પણ નથી? આરવ, વોટ? હા, તમે બંને સાથે ઓફિસે જવા નહોતા નીકળ્યા? ના, પપ્પાએ અમને ઓફિસે જવા માટે કહ્યું એટલે એણે મને એમ કહ્યું કે તમે ઓફિસે પહોંચો, હું પાછળથી તમને જોઈન કરું છું. શું વાત કરે છે આરવ? હા, અમે લોકો સાથે નથી નીકળ્યા અને મને એમ કે પપ્પા સાથે આવી જશે. પણ તે કહ્યું તું ને કે તું બહાર ગયો હતો. કદાચ તું નીકળ્યો હોય ને પહોંચી હોય. ના માં, મારી હમણાં જ પપ્પા સાથે બીજા કોઈ કામને લઈને વાત થઈ. એમણે કહ્યું કે શું કહ્યું તારા પપ્પાએ આરવ? એ જ કે આશા હજી સુધી ઓફિસ કેમ નથી આવી. હે ઠાકોરજી, આ છોકરી ઘરમાં નથી, ઓફિસમાં નથી, આ છોકરી ગઈ ક્યાં? હવે તને સમજાય છે મારી વાત આરવ કે હજુ પણ નથી સમજાતી? મેં કેટલીય કોશિશ કરી કે સોનુ આવેશમાં આવીને કોઈ નિર્ણય ના લે. જે વાતનો ડર હતો એ જ થયું. માં, તું શું કામ આવું આડું અવડું વિચાર છે? બની શકે ને કે એના કોઈ કામથી બહાર ગઈ હોય. એ કોઈ દિવસ આમ કહ્યા વગર ક્યાંય નહીં જાય. તું ફોન મૂક, હું જ એને ફોન કરીને પૂછું છું કે એ ક્યાં છે. આમ અચાનક આયશા ક્યાં ગઈ હશે? આ સોનુનો ફોન તો બંધ આવે છે. ઠાકોરજી, ક્યાંક સોનુ ઘર છોડીને તો નથી જતી રહી ને?